પ્રબોધભાઈ મુનવર દ્વારા અષાઢી બીજની શુભકામના આપવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। પ્રબોધ મુનવર, માનવજ્યોત સંસ્થા, ભુજ। આજે આષાઢી બીજ એટલે કે કચ્છી નવું વર્ષ આખા વિશ્વની અંદર જ્યાં જ્યાં કચ્છીઓ વસે છે ત્યાં આજે કચ્છી નવા વર્ષ આષાઢી બીજની ઉજવણી થઈ રહી છે। એક કચ્છી કવિએ બહુ સરસ કીધું છે કે કચરો ખેલે ખલક में जी महासागर में मच्छ जित हेकड़ो कच्छी वसे ओडा दिया डी कच्छ। જ્યાં પણ કચ્છીઓ વસતા હશે ત્યાં પોતાનું મંડળ બનાવશે, ગ્રુપ બનાવશે, સર્કલ બનાવશે, મિત્ર વર્તુળ બનાવશે અને એના થકી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને બીજા કામો અને પોતાના ગામના વિકાસના કામો કરી શકશે। તો આજે જ્યારે આષાઢી બીજની આખા વિશ્વમાં ઉજવણી થઈ રહી છે, આજે કચ્છીઓ દરેકને એકબીજાને કચ્છી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી રહ્યા છે, ત્યારે મારી પણ મારા વતી અને માનવજ્યોત વતી સર્વે કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની આષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અને એ કવિએ કહ્યું છે કે સજણ શીરો ગૂંટબો આજે આષાઢી બીજ, સજણ શીરો ગૂંટબો આજે આષાઢી બીજ, કબો પ્રભુ કે વિનંતી, કબો પ્રભુ કે વિનંતી ભરે વસ્તો ડીજ। હમણાં છેલ્લા 2 મહિનાથી આપણે જોઈએ છીએ કે વરસાદી વાતાવરણ જામ્યું છે, ભગવાન કચ્છ ઉપર રાજી હોય એવું ચોક્કસપણે લાગી રહ્યું છે। અને એક કવિએ કહ્યું છે કે ગગન ગરજે મેઘ વરસે, ગગન ગરજે મેઘ વરસે નભ में चमके बीज, गगन गरजे मेघ वरसे नभ में चमके बीज, हलो पांजे कछड़े में, हलो पांजे कछड़े में अज आवई आषाढ़ी बीज, अज आवई आषाढ़ी बीज। तो घણા બધા કચ્છીઓ આષાઢી બીજ કચ્છી નવા વર્ષની ઉજવણી કરવા માટે પોતાના માદરે વતન કચ્છ અને પોતાના શહેરો ગામ સુધી પહોંચે છે અને આષાઢી બીજની અનોખી ઉજવણી કરે છે। હવે કચ્છીમાં કહું તો કચ્છી ભાવરે ભેણે મીણીકે નય વરેજ્યું લખ લખ વધાયું, મીણીકે ઉપસે વધાયું। કારણ કે આ કચ્છી નવું વર્ષ આષાઢી બીજ જ્યારે પણ આવે ત્યારે કચ્છીઓ ઉમંગ ઉલ્લાસભેર આ કચ્છી નવા વર્ષ આષાઢી બીજની ઉજવણી કરતા હોય છે। છેલ્લે અંતમાં એટલું કહીશ કે જય કચ્છ, જીએ કચ્છ, પાંજો કચ્છ।